મીઠી મધુરી વાત ભાગ 114 તારીખ 15/4/2026 વચનામૃત ચાલે છે મધ્યનું 46 અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી. એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. એકાંતિક ધર્મ કયો? ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ. ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ આ 4 એકાંતિક ધર્મ છે. એમાંથી ચલાયમાન થયો ધર્મ સાધુનો શણગાર. ધર્મ તે ધર્મસૂતના વચન. ધર્મ તે ધર્મસૂતના વચન અને ધર્મ સાધુનો શણગાર. એમાંથી ચલાયમાન થયા ધર્મ, જ્ઞાનમાંથી ચલાયમાન થયા જ્ઞાન. જેને ગમ છે હરિમૂર્તિની તેનું જ્ઞાન. જ્ઞાની તે તેને ગણીએ જેને હરિમૂર્તિની ગમ. ઇન શોર્ટ, જ્ઞાની તે તેને ગણીએ જેને હરિમૂર્તિની ગમ. ધર્મ, જ્ઞાન, વૈરાગ. ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ નહીં. અને જો ક્યાંક બીજે પ્રીતિ રાખી દીધી અને ભગવાનમાં એ પ્રીતિ ઓછી થઈ ને આપણે બીજે ક્યાંક ભરતજીની જેમ, હા, હવે કયું બાકી રહ્યું? ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ. ભક્તિ બાકી રહી ગઈ. હા, ભક્તિ છે ભવજળ તરવાનું વહાણ. બરાબર? ભક્તિ 9 પ્રકારની ભક્તિ. એ ભક્તિ તો ખાસ જોઈએ. ભક્તિ એ કરીને જ ભગવાન રાજી થાય છે. ભગવાનને રાજી કરવા માટેનું ઉત્તમ સાધન ભક્તિ છે. જો સારું, તો હવે આપણે વાત એવી છે, જ્ઞાની તેને ગણીએ જેને હરિમૂર્તિની ગમ. આ મૂર્તિ નહીં અન્ય જેવી. આ મૂર્તિ નહીં અન્ય કોઈ જેવી નથી. બસ, એના જવાય કોઈ નથી. એનાથી મોટાય કોઈ નથી. એના સમાન કોઈ નથી. એનાથી પર કોઈ નથી. કઈ મૂર્તિ? ધર્મદેવ ભક્તિ માતાના ભુવનમાં જે પ્રગટ થયા ને એ ધર્મનંદન, ભક્તિનંદન. એ જ્ઞાન તો જોઈએ જ. જો ઉપાસનામાં ફરક પડી ગયો એટલે સમજો જ્ઞાનમાં ફરક પડ્યો. અને જ્ઞાનમાં ફરક પડ્યો એટલું એકાંતિક ધર્મમાં ખામી. હા, આપણો તીર એક અને એક માત્ર સ્વામિનારાયણ ભગવાન સન્મુખ એનું નિશાન. હા, એક વાત હું કરું છું, પછી એને માફી પહેલાં માગી લઉં. જો સ્વામિનારાયણ ભગવાનને ઓળખવા માટે પરોક્ષ શાસ્ત્રના પ્રમાણ લીધા એટલે ધાયરું નિશાન ન પડે. આટલી વાત. આમાં કોઈને દુઃખ થાય તો તમે ક્ષમા કરજો ભાઈ સાહેબ. પણ સ્વામિનારાયણ ભગવાનને ઓળખવા માટે જે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એની પહેલાંના શાસ્ત્રો તમે લ્યો એટલે ધાયરું નિશાન પડે જ નહીં. આ વાત ચોક્કસ. વચનામૃતમાંથી કે નંદ સંતો સાથે રહેતા એમના સાહિત્યમાંથી ભગવાનની ઓળખાણ થાય. સ્વામિનારાયણ ભગવાન ઓળખાય એમાંથી ઓળખાય. પતિવ્રતા કંઈક પડી રહી અને તારી પંચભર તારી. શું કામ? નિશ્ચય એને હતો. એમ આપણી પતિવ્રતાની ભક્તિ એક અને માત્ર અનન્ય એકમાં જ હોવી જોઈએ. જો આપણને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે એ સ્વરૂપમાં થોડી ઘણી કંઈક કચાશ હોય, ખામી હોય તો તમે પછી બીજે લગાવ કરો તો કોઈ વાંધો છે નહીં. પણ છાતી ઠપકારીના સેવક એમ કહેશે, પ્રમાણ લઈને
ગુણાતીતાનંદ ગોપાળાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીના પ્રમાણ સાથે, એના પ્રમાણ સાથે સ્વામિનારાયણ ભગવાનની સમાન અનંત બ્રહ્માંડમાં ફરી આવો, કોઈ ન મળે, સમાન ન મળે. પછી ઉપર નહીં, ઉપર નહીં કોઈ. આ સેવક નંદસંતના અનુભવ જ્ઞાન એના વિશ્વાસે કરીને તમારી પાસે આ વાત કરી છે. બાકી તો આ દુનિયા છે આવડી મોટી, જેને જે ભજવાય તેને ભજે, અને જેનો આશરો કરવો એને આશરો કરી શકે છે. કોઈ કોઈને રોકતું નથી, કોઈ કોઈનું નથી રહે, કોઈ કોઈનું નથી રહે. એ જ રીતે કોઈ કોઈને રોકતું નથી રહે, કોઈ કોઈને રોકતું નથી રહે. ફાવો મનમાં આવે તેમ તમે ફાવે તેમ રહ્યો, બસ આવું છે. બોલો. સ્વામી નારાયણ ભગવાન જીવના ફદલ કરે કલ્યાણ, જીવના ફદલ કરે કલ્યાણ. મફતમાં કલ્યાણ કરે છે. એક તો બતાવો કોઈક મફતમાં કોઈ કામ કરે એવો. બોલો. કોઈ ન મળે. હા, મફતમાં કામ કેવો કોણ મળે? સ્વામિનારાયણ ભગવાન મફતમાં કામ કરે, એના આશરે આવ્યો ને એનું કલ્યાણ કરી દે. મફતમાં કલ્યાણ કરી દે. મફતમાં ફક્ત તમારે શિક્ષાપત્રીને લાઈન દોરી પર ચાલવાનું, બીજે કંઈ આડાહુડ નહીં ચાલવાનું. શિક્ષાપત્રીની લાઈન દોરી પર ચાલો બસ. આજ પુરુષોત્તમ નારાયણ અઢળક ઢેડા છે, અઢળક ઢેડા છે. પુરુષોત્તમ નારાયણ આજ આપણી ઉપર અઢળક ઢેડા છે, ત્યારે જ આ સ્વરૂપની ઓળખાણ થાય, નહીં તો નો થાય. અને આ સેવક તો અત્યારે ખબર છે કે શું બોલાય છે. આ સેવક તો છે ને આમ છાતી બે હાથે ઠપકારી કહું છું કે એવા સદગુરુના જોગ સમાગમથી આ પુરુષોત્તમ નારાયણ હાથમાં આવ્યા છે. હાથમાં આવેલો હીરો હવે જવાનો જોઈએ બીજે. હા, જો આ સદગુરુ ખોટી દિશામાં હોત, બરાબર, તો એમના જીવનમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે એ નો થાત. હા, ઉપાસનાના બળ વિના કઈ વસ્તુ સિદ્ધ થતી નથી. ઉપાસનાના બળ વિના બીજી કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. અમને 3 સદગુરુ મેળવો. ઓહો હો, અમને 3 સદગુરુ મેળવો. આહા, લ્યો. બરાબર. કોઈ એમ કે અમારે 2 બાપ છે, 2 માં છે. ભગવાન શ્રી કૃષ્ણ કહેતા ને કે મારે 2 બાપો, હા, વસુદેવજી અને નંદરાજા, દેવકી માતા અને જશોદા માતા. એને 2 મળ્યા, મને 3 મળ્યા. મને ગુરુ 3 મળ્યા. હા, ગુરુ 3 મળ્યા. ભગવાનને 2 માતા પિતા મળ્યા, એ મને 3 સદગુરુ મળ્યા. બોલો. આ સદગુરુએ જીવાત્માના જીવમાં ઠસે અને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના આમ પાઈ દીધી છે. ઠસીને પાઈ દીધી છે. ઉપાસનામાં તો બિલકુલ ન ચાલે, બિલકુલ ન ચાલે. જો ટ્રેક્ટર હાલતું હોય ને, ટ્રેક્ટર ખેતરમાં, અને એમાં કદાચ ને એનું ડીઝલ પેટ્રોલ જે વપરાતું એ ખલાસ થઈ ગયું, અને પછી આમ દૂર લઈ જવું હોય તો કદાચ કેરોસીન નાખીને હાલતું હોય તો હાલે, પણ નખાય નહીં. તો શું કરવું? તો ધક્કા મારીને પણ લઈ જવાય. પણ આકાશમાં પ્લેન ચાલતું હોય, બરાબર, અને એમાં ડીઝલ પેટ્રોલ એનું ખલાસ થઈ ગયું, તો ઓલા પાયલોટ કે ભાઈ ઉભા રહેજો, બધા બહાર નીકળો અને ધક્કો મારો પ્લેનને. પાયલોટ જાહેરાત કરે કે ભાઈ બધા બહાર નીકળી અને પ્લેનને ધક્કો મારજો, કારણ કે અધવચ્ચે આપણે પીગાશે, ડીઝલ પેટ્રોલનું ખલાસ થઈ ગયું છે, ધક્કો મારીને આપણે પુગાડવું પડશે.
એ ભાઈ એમાં ન ચાલે તો ન ચાલે, એમ ઉપાસના વસ્તુમાં ન ચાલે તો ન ચાલે. હા, એમાં તો પ્યોર અને ચોખ્ખી જ વાત જોઈએ. હા, સ્વામિનારાયણ ભગવાન. હા 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 હા, કોઈની ઉપમા નહીં, કોઈની ઉપમા નહીં. અપાર 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 આકાશ છે, એમ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન પણ અપાર, જેના મહિમાને નેતિ નિગમ કરીને પોકારે છો. પાર પામતા નથી એ ભગવાન આજે તમને અમને મળ્યા છો. આમ છાતી દબાવવી પડે. બોલો, મારે વાત તો કરવી હતી. આ કઈ એકાંતિક ભક્તનો દેહ કે મરું એમાં જ્ઞાનમાં પણ સડી ગયા, તે પૂરું થઈ ગયું કથા. લ્યો, જ્ઞાન માર્ગ તો એવો સમજવો કે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય. મધ્યમ 9 જ્ઞાન માર્ગ એવો સમજવો. અને જો એ જ્ઞાન માર્ગ સમજમાં ખામી રહી ગઈ તો પછી ભાઈઓ તમે સમજો ઉપાસનામાં તમે છેતરાઈ ગયા. જો આ પુરુષોત્તમ આત્મા ન આવ્યા તો ઉપાસનામાં છેતરાઈ ગયા સમજવું. અને પુરુષોત્તમ નારાયણ એ આત્મા આવ્યા તો કામ થઈ ગયું. જો એટલે હાલો એ પૂરું કરી દઉં. એકાંતિકના ધર્મમાંથી પડી જવાય એ જ એકાંતિક ભક્તનું મરણ છે. તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો. અભાવ આવ્યો, અભાવ. હા, જોરદાર વાત આવી ગઈ. કાલે બધી લેશું આને, અહીંયા આપણે પૂરું કરી છે. આ બધી વાત કાલે લેશું. બોલો, એટલું તમને કહી દઉં, ક્યારેય કોઈનો અભાવ અવગુણ લેવો નહીં. આપણે અરે ન બનતો હતી આપણી પાસે છેટા દૂર, આપણે આમ દૂર એ આમ દૂર, પણ અભાવ અવગુણના ફંદામાં પડવું નહીં. જય સ્વામિનારાયણ.